જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે વાત કરતા હતા જૈવિક અણુઓની અંદર, ધોરણ 12 ની અંદર બાયોમોલેક્યુલ્સ, જૈવિક અણુઓ. જૈવિક અણુઓની અંદર આપણે જોયું કે ભાઈ ઘણા બધા એવા નિર્જીવ અણુઓ છે કે જે આપણે શરીરને ટકાવી રાખવા માટે કામના છે, જેની અંદર કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન, લિપિડ, ન્યુક્લિક એસિડ વગેરેનો સમાવેશ થાય. એમાં આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું મિત્રો કાર્બોહાઈડ્રેટ્સથી, કે કાર્બોહાઈડ્રેટ્સ સંયોજનો છે એ આપણે શરીરની અંદર કયા કયા છે, કેવી રીતના ઉપયોગી છે વગેરે વગેરે. શક્તિનો સ્ત્રોત છે કાર્બોહાઈડ્રેટ સંયોજનો, બરાબર. જેમાં આપણે કીધું હતું કે ભાઈ ક્લાસિફિકેશન વિચાર્યું હતું, પછી ઓલિગોસેકેરાઇડ, મોનોસેકેરાઇડ, પોલિસેકેરાઇડ. પછી આપણે એવી ચર્ચા કરી હતી કે ભાઈ એની અંદર પહેલાં આપણે ગ્લુકોઝનું બંધારણ વિચાર્યું હતું, પછી ફ્રુક્ટોઝ વિશે થોડીક ચર્ચાઓ કરી હતી. ફરીથી આપણે ચેપ્ટરને આગળ વધારીએ અને આગળ વધીએ. આજે આપણે ચર્ચા કરશું મિત્રો ડાયસેકેરાઇડ વિશે. ત્યારે આપણે જે ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ ભણ્યા એમ મોનોસેકેરાઇડ હતા, મતલબ કે એનું જળ વિભાજન આગળ શક્ય નથી અથવા તો ન થઈ શકે. આજે આપણે એવા અણુઓ વિશે ભણશું મિત્રો કે જે અણુઓ ડાયસેકેરાઇડ્સ છે, બરાબર. ડાયસેકેરાઇડ વિશે થોડુંક હું કહીશ તો તમે જાણો તો છો જ. આજે આપણે ડાયસેકેરાઇડ વિશે સ્ટડી કરશું અને એ ટેક્સ્ટ બુકથી થોડુંક બહાર હશે, કારણ કે ટેક્સ્ટ બુકમાં બહુ ઓછી એવી માહિતી આપી છે. ડાયસેકેરાઇડ્સ. હવે કોઈ આપણને પૂછે કે ડાયસેકેરાઇડ્સ એટલે શું, તો એના વિશે તો આપણે જાણીએ જ છીએ મિત્રો કે જો તમારી આગળ કોઈ કાર્બોહાઈડ્રેટ્સ હોય અથવા તો ડાયસેકેરાઇડનો મતલબ એવો થાય તો તમે એની પાણી સાથે જળ વિભાજન પ્રક્રિયા કરો H+ અથવા ઉત્સેચકની હાજરીમાં, તો તમને બે અણુ મોનોસેકેરાઇડના મળે. તો આવા બે અણુ મોનોસેકેરાઇડના મળે તો આવા પ્રકારનો જે કાર્બોહાઈડ્રેટ્સ છે એને ડાયસેકેરાઇડ્સ કહેવાય. જે બે અણુ તમને જળ વિભાજનથી આપે મોનોસેકેરાઇડ્સના. આના ઉદાહરણની અંદર આપણે લખીએ તો ભાઈ આવા અણુ કયા કે જેના જળ વિભાજનથી બે મોનોસેકેરાઇડના અણુ મળે, તો જનરલી સુક્રોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ. સુક્રોઝ છે, લેક્ટોઝ છે, માલ્ટોઝ છે, આ બધા ડાયસેકેરાઇડ્સ છે. મતલબ કે સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝનું જળ વિભાજન કરશું તો આપણને બે અણુઓ મોનોસેકેરાઇડના મળશે. કયા કયા મળશે, કેવી રીતના મળશે, શું હશે, આપણે ડિટેલમાં સમજીએ. ફર્સ્ટ વી કેન થિંક અબાઉટ સુક્રોઝ. આપણે ત્રણ મોલેક્યુલ આજે આજના લેક્ચરમાં ભણશું. એટલે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીએ મિત્રો? સુક્રોઝથી સ્ટાર્ટ કરીએ. સુક્રોઝ, જેનું બીજું નામ થાય મિત્રો કેન સુગર, અને એનું ત્રીજું નામ થાય ઇન્વર્ટ સુગર, બરાબર. ઇન્વર્ટ સુગર. પ્રતિપ શર્કરા, ગુજરાતીમાં પ્રતિપ કહેવાય. તો આપણે થોડીક માહિતી લીધી ભાઈ સુક્રોઝ એટલે સામાન્ય નામ એના કયા કયા છે, તો કે સુક્રોઝ સિવાય કેન સુગર તરીકે, ઇન્વર્ટ સુગર એટલે કે પ્રતિપ સુગર તરીકે, શર્કરા તરીકે ઓળખાય છે. થોડીક માહિતી લખીએ તો સુક્રોઝ આપણા રોજિંદા જીવનની અંદર વપરાતી ખાંડ છે. સુક્રોઝ એ આપણા રોજિંદા જીવનમાં વપરાતી ખાંડ. ખાંડ એટલે સુક્રોઝ. હા, જનરલી એના સ્ત્રોત કયા કયા, તો કે મોટા ભાગે શેરડી અને બીટમાંથી તે વિશેષ માત્રામાં મળે. મોટા ભાગે તે શેરડી અને બીટમાંથી વિશેષ પ્રમાણમાં મળે. શેરડી અને બીટ છે એ સુક્રોઝનો મુખ્ય સ્ત્રોત છે. તેથી તેને કેન સુગર અથવા તો શેરડી શર્કરા પણ કહેવાય. તેથી તેને કેન સુગર અથવા શેરડી શર્કરા પણ કહેવાય. મતલબ કે એનું મુખ્ય સ્ત્રોત જ શેરડી છે, એટલે એને કેન સુગર અથવા તો શેરડી શર્કરા પણ તરીકે પણ ઓળખી શકાય. તો ડિટેલ થોડીક આપણે લીધી કે સ્ત્રોત કયા કયા છે, બરાબર. હવે થોડાક આપણે એના ગુણધર્મ વિશે ચર્ચા કરીએ કે કેવા કેવા પ્રકારના ગુણધર્મ ધરાવે છે. તો મિત્રો પહેલી વાત તો એ યાદ રાખજો કે સુક્રોઝ રંગવિહીન, સ્ફટિકમય, ગળ્યા સ્વાદની. સુક્રોઝ રંગવિહીન
સ્ફટિકમય ગળિયા સ્વાદની, મતલબ કે સ્વાદમાં ગળી છે, તથા જલદ્રાવ્ય શર્કરા છે, એટલે કે સુગર છે. જલદ્રાવ્ય શર્કરા છે. જલદ્રાવ્ય એટલે પાણીમાં દ્રાવ્ય છે. ખાસ યાદ રાખજો ની કેરેક્ટરિસ્ટિક છે. રંગવિહીન છે, સ્ફટિકમય છે, સ્વાદે ગળી છે અને જલદ્રાવ્ય છે, મતલબ કે પાણીની અંદર સુદ્રાવ્ય છે. બરાબર. હા, પછી તેના જલીય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ, તેના જલીય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ, સુક્રોઝના જલીય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ પ્લસ 66.5 ડિગ્રી છે. ખાસ યાદ રાખજો, પ્લસ 66.5 ડિગ્રી છે. તેમાં મ્યુટા રોટેશન થતું નથી. That is the main point. સુક્રોઝ મ્યુટા રોટેશન નહીં આપે. ટેક્સ્ટ બુકની અંદર કાંઈ નથી, હું ટેક્સ્ટ બુકની બહારનું લખાવું, કારણ કે જેટલી માહિતી અત્યારે હું અહીંયા લખાવું એ ઉપયોગી છે, એમસીક્યુની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે, કારણ કે ટેક્સ્ટ બુકની અંદર ડાયસેકેરાઇડમાં કાંઈ એટલું બધું આપ્યું જ નથી. રેડી? તો મ્યુટા રોટેશન નહીં આપે સુક્રોઝ. હા, સુક્રોઝને મંદ એસિડ સાથે ઉકાળવાથી અથવા ઇન્વર્ટેજ ઉત્સેચક વડે તેનું શું કરવાથી, જળ વિભાજન કરવાથી. તમારે આગળ સુક્રોઝ હોય કે જેનું સૂત્ર છે C6H12O6, સોરી C12H22O11, એનું તમે શું કરશો, જળ વિભાજન. એ જળ વિભાજન મંદ HCl થી પણ થઈ શકે અથવા મંદ H2SO4 થી પણ થઈ શકે, H2SO4, અથવા તો ઇન્વર્ટેજ ઉત્સેચક થી પણ થઈ શકે. આ બધું આપણે યાદ રાખવાનું છે, મંદ HCl અથવા મંદ H2SO4 અથવા ઇન્વર્ટેજ. તો તમને એક મોલર રેશિયો ધરાવતું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. C6H12O6 પ્લસ C6H12O6, બે મોનોસેકેરાઇડના અણુ મળ્યા. એક ગ્લુકોઝ હશે અને ફ્રુક્ટોઝ હશે. પર્ટિક્યુલરલી જે ગ્લુકોઝ હશે એ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ હશે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ હશે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ હશે. અને જે ફ્રુક્ટોઝ છે એ બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ હશે, બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ હશે, ભૂલાય નહીં. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ થી બનેલો ડાયસેકેરાઇડ એટલે સુક્રોઝ, આમ પણ કહી શકાય. બરાબર. તો આગળ વધશું આપણે. થોડીક આગળની વાત કરું. હજી ખબર પડી ગઈ ભાઈ કયા બે મોનોસેકેરાઇડ અણુઓ મળે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. આગળ વધીએ. મિત્રો, સુક્રોઝના જળ વિભાજન થયા પહેલાનું જલીય દ્રાવણ દક્ષિણ ભ્રમણીય છે. સુક્રોઝના જળ વિભાજન થયા પહેલાનું દ્રાવણ દક્ષિણ ભ્રમણીય છે. દક્ષિણ ભ્રમણીય છે મતલબ કે પોઝિટિવ છે, ડેક્સ્ટ્રો રોટેટરી છે, આપણે જોયું જ છે, પ્લસ 66.5 ડિગ્રી આપણે જાણીએ છીએ. પરંતુ જળ વિભાજનને અંતે ઉત્પન્ન થયેલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના મિશ્રણનું જલીય દ્રાવણ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના મિશ્રણનું જલીય દ્રાવણ વામ ભ્રમણીય છે, માઇનસ છે, લીવો રોટેટરી છે. ઇટ ઇઝ અ ડેક્સ્ટ્રો રોટેટરી, ઇટ ઇઝ અ લીવો રોટેટરી. શા માટે આવું થયું? સુક્રોઝનું જળ વિભાજન નહોતું કર્યું, ખાલી સુક્રોઝનું દ્રાવણ હતું ત્યારે એ દક્ષિણ ભ્રમણીય હતું, પણ સુક્રોઝનું જળ વિભાજન થઈ ગયા પછીનું જે દ્રાવણ છે એ વામ ભ્રમણીય છે. કારણ છે જળ વિભાજનના અંતે ઉત્પન્ન થતો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. કારણ શું મિત્રો? જળ વિભાજનના અંતે ઉત્પન્ન થતો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આ દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ -20 ડિગ્રી છે.
આ દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ -20 ડિગ્રી છે. આ દ્રાવણ એટલે કહ્યું તો કે જે મિશ્રણ મળ્યું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જોડી ભજન અંતે એનું -20 ડિગ્રી છે, વામ ભ્રમણીય છે, લીવર રોટેટરી છે. સમજીએ શા માટે. એનું કારણ આ છે મિત્રો કે સુક્રોઝના પેલી વાત તો એ કે સુક્રોઝના દ્રાવણનું પરિભ્રમણ છે એ ઉલટું થઈ ગયું. અહીં સુક્રોઝના દ્રાવણનું પરિભ્રમણ ઉલટું થયું. પેલા જે દક્ષિણ ભ્રમણીય હતું આમ એ હવે વામ ભ્રમણીય થઈ ગયું, ઉલટું થયું. આ ઘટનાને ઇન્વર્ઝન કહેવાય, વિપરીતીકરણ કહેવાય. ઇન્વર્ઝન અથવા તો શું કહેવાય, વિપરીતીકરણ અથવા તો હા થયું કહેવાય. બદલાઈ ગયું આખું ભ્રમણ. બરાબર. આ ઘટનાને શું કહેવાય, ઇન્વર્ઝન થયું કહેવાય, વિપરીતીકરણ થયું કહેવાય. અને માટે જ આ શર્કરાને શું કહેવાય, ઇન્વર્ટ સુગર. માટે જ આ શર્કરાને ઇન્વર્ટ સુગર અથવા વિપરીત સુગર અથવા પ્રતિ સુગર કે શર્કરા કહેવાય. હવે આવું થવાનું કારણ સમજીએ. જળ વિભાજન દરમિયાન પ્રકાશીય પરિભ્રમણ વિપરીત થવાનું કારણ, જે પ્રકાશીય પરિભ્રમણ છે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ PPL, ઉલટું થવાનું કારણ શું, તો કે એ જે 1-1 મિક્સચર આપે છે, 1 મોલ ગ્લુકોઝ અને 1 મોલ ફ્રુક્ટોઝનું, એનું કારણ એ છે કે સમતોલન સમયે ગ્લુકોઝના દ્રાવણનું દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ આપણે કાલે જ વાત થઈ હતી +52.5 ડિગ્રી હોય. એમાં જે ગ્લુકોઝ ઉત્પન્ન થયો એનું વિશિષ્ટ પરિભ્રમણ કેટલું હોય, તો કે +52.5 ડિગ્રી હોય. અને ફ્રુક્ટોઝના દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ -92 ડિગ્રી હોય. આનો મતલબ એવો થયો કે +66.5 હતું સુક્રોઝનું. હવે એનું જળ વિભાજન થઈ ગયું એટલે સુક્રોઝ રહ્યું જ નથી, ગ્લુકોઝ બની ગયું પ્લસ ફ્રુક્ટોઝ બની ગયું. હવે ગ્લુકોઝનું કેટલું છે, તો કે ગ્લુકોઝનું +52.5 છે અને આનું -92 ડિગ્રી છે. મતલબ એવો થયો કે આ પ્લસ જેટલું રોટેશન 52 તરફ આપશે તો આમાંથી ફ્રુક્ટોઝ 92 જેટલું રોટેશન ડાબી સાઈડ આપશે. એટલે પર્ટિક્યુલર રિઝલ્ટન્ટ રોટેશન તો કઈ સાઈડ રહેશે, ડાબી સાઈડ. મતલબ એવો થયો કે ફ્રુક્ટોઝનું વિશિષ્ટ પરિભ્રમણ વધારે હોવાથી પરિણામી મિશ્રણ વામભ્રમણીય બનશે. અહીં ફ્રુક્ટોઝનું પરિભ્રમણ વધારે હોવાથી પરિણામી દ્રાવણ વામભ્રમણીય બનશે. મતલબ કે જળ વિભાજનના અંતે જે દ્રાવણ મળ્યું એ વામભ્રમણીય એટલા માટે છે કે પોઝિટિવ સાઈડમાં પણ ડેવિએશન આપે છે ગ્લુકોઝ, તો સામે ફ્રુક્ટોઝનું ડેવિએશન નેગેટિવ છે, બહુ વધારે છે, એટલે એ 20 જેટલું નેગેટિવ તો રહી જ જશે. પરિણામી તો કોણાવર્તન આ બાજુ જ રહેશે, વામભ્રમણીય L. રેડી મિત્રો? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? એટલા માટે ઇન્વર્ટ સુગર કહેવાય. આગળ વધીએ.
મિત્રો ડાયસેકેરાઇડ છે એમાં 2 મોનોસેકેરાઇડના અણુઓ એક ચોક્કસ પ્રકારની સાંકળથી જોડાયેલા હોય અને સાંકળને ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય. મતલબ કે ઓક્સાઇડની જેમ એ જોડાયેલા હોય. 2 મોનોમરના અણુઓ એક ચોક્કસ પ્રકારની સાંકળ રચી અને ડાયસેકેરાઇડની રચના કરે, જે સાંકળને ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય. કઈ સાંકળ? ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય. બરાબર? જે ચોક્કસ હોય કે ભાઈ સુક્રોઝ હોય તો આવી હોય, ગ્લુકોઝ હોય સોરી લેક્ટોઝ માલ્ટોઝ હોય તો આવી હોય, વગેરે વગેરે વગેરે. આપણે અત્યારે સુક્રોઝનું બંધારણ સમજીએ તો સુક્રોઝ 2 વસ્તુનો બનેલો છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, જેનું બંધારણ દોરું મેં તમને કાલે સમજાવ્યું હતું. પોઝિટિવ પછી આ લીટા આવી રીતના આલ્ફા ડી પ્લસ છે એટલે ઉપર શું આવે? H OH આપણે સમજીએ છીએ. અહીંયા CH2OH. આ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, 3, 4, 5, 6. અહીંયા શું આવશે? OH. અહીંયા પણ OH, OH સોરી H. આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે. આવું બંધારણ છે. અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ દોરું હું. બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ, કારણ કે બીજું આનું બનેલું છે. તો એ હું કંઈક આવી રીતના દોરું હોય ત્યારે ઓક્સિજન હું અહીંયાથી સ્ટાર્ટ કરું છું. બરાબર? એ બીટા છે મતલબ એવો થયો કે એના બંધારણની અંદર CH2 હોય છે, એ નીચે છે. બરાબર? અને ઉપરની સાઈડ કોણ છે? OH. પહેલા નંબરના કાર્બન ઉપર. આ પહેલા નંબરનો કાર્બન છે, બીજા નંબરનો કાર્બન છે, 3, 4, 5 અને હજી એક હશે 6. એ અહીંયા હશે CH2OH. અહીંયા શું હશે? H. અહીંયા H. મેં ઊંધું દોર્યું. C1 અહીંયા લખવાને બદલે C1 અહીંયા લખ્યો. દોર્યું આમ જ છે પણ મેં આમ ઉલટાવી નાખ્યું. રેડી? OH. OH. હવે જુઓ મિત્રો, જે ફર્સ્ટ નંબર ઉપર આલ્ડિહાઇડિક સમૂહ હતું એનો ઓક્સિજન OH સમૂહ આ છે, અને સેકન્ડ નંબર ઉપર જે કીટોન સમૂહ હતું એનો ઓક્સિજન સમૂહ અહીંયા છે, મતલબ કે કાર્બોનાઇલ સમૂહ અહીંયા છે. એનું પરિવર્તન આ OH માં થયું, આનું પરિવર્તન આમાં થયું. ઓલો આલ્ડિહાઇડ તો OH માં પરિવર્તિત થયો, આનો કેટોન તો OH માં પરિવર્તિત થયો. અહીંયાથી મિત્રો રિલીઝ થશે H2O. એક H અહીંયાથી, એક O અહીંયાથી, એટલે H2O રિલીઝ થશે. અને આ બંનેની વચ્ચે ઓક્સિજન કોમન બનશે આવી રીતના. અને આ જે બન્યું ને ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય. બે જોડાય, પાણીનો અણુ દૂર થશે અને ગ્લાયકોસિડિક સાંકળથી જોડાઈ જશે. આ બંધારણને સુક્રોઝ નું બંધારણ કહેવાય. H+. કારણ કે સુક્રોઝના દ્રાવણનું રોટેશન કઈ બાજુ છે? દક્ષિણ ભ્રમણીય છે, એટલે પ્લસ સુક્રોઝ છે. કેવું? સુક્રોઝ પ્લસ. આઈ થિંક ટેક્સ્ટબુક ની અંદર આની અંદર કંઈક અલગ આપ્યું છે, એ તમે યાદ ન રાખતા, આ યાદ રાખજો. કારણ કે ટેક્સ્ટબુક મુજબ તમે જો બીટાનું બંધારણ જોશો ને તો ફ્રુક્ટોઝનું બંધારણ જોશો તો એ આલ્ફાનું બંધારણ બનશે. ખરેખર બીટા બંધારણ હોવું જોઈએ. ગ્લાયકોસિડિક સાંકળ આવી હશે. અહીંયા ગ્લાયકોસિડિક સાંકળમાં શું હશે? તો કે C1OC2 ની ગ્લાયકોસિડિક સાંકળ છે. જો C1OC2 સાંકળથી જોડાયેલા છે. સુક્રોઝમાં 2 મોનોસેકેરાઇડ એકમો, સુક્રોઝમાં 2 મોનોસેકેરાઇડ એકમો C1OC2 ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ. બરાબર? અને હવે આના ઉપરથી આપણે એવું પણ કહી શકશું
કે સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા. સમજીએ શા માટે. કારણ કે આલ્ડીહાઇડનું જે OH ગ્રુપ હતું એ સાંકળમાં આવી ગયું અને કીટોનનું જે OH ગ્રુપ હતું એ સાંકળમાં આવી ગયું, મતલબ કે પરિવર્તન થયા પછીનું, બરોબર. તો જે ક્રિયાશીલ સમૂહ જવાબદાર હતો રિડક્શન કરવા માટે આલ્ડીહાઇડ અને કીટોન, ફેલિંગનું કે ટોલેન્સનું, એ તો હવે રહ્યો નથી, તો સાંકળમાં આવી ગયો. મતલબ એવો થયો કે અહીં સુક્રોઝના બંને મોનોસેકેરાઇડ એકમો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે, પણ એના જે બંધારણની અંદર C1 કાર્બન અને C2 કાર્બન ઉપર જોડાયેલું રિડક્શન કરતા સમૂહ OH છે અહીંયા સાંકળમાં આવી ગયો હોવાથી હવે કેવું થઈ જશે? નોન રિડ્યુસિંગ થઈ જશે. ગ્લુકોઝની અંદર કયા કાર્બન ઉપર હતું? એ ગ્લુકોઝમાં C1 કાર્બન ઉપર અને ફ્રુક્ટોઝમાં C2 કાર્બન પર રહેલ OH સમૂહ અહીં સાંકળમાં આવી ગયેલ હોવાથી ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી શકશે નહીં. કારણ કે ગ્લુકોઝ ઉપર કાર્બન નંબર 1 ઉપર હતું અને ઓલામાં 2 ઉપર હતું, બે બ્લોક થઈ ગયા. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે, કારણ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં એ બે સમૂહ મુક્ત છે. ખાલી ગ્લુકોઝ દોરું તો એ મુક્ત છે OH, ખાલી ફ્રુક્ટોઝ દોરું તો એ મુક્ત છે. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એ રિડ્યુસિંગ શર્કરા છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે કારણ કે એની અંદર OH સમૂહ મુક્ત સ્વરૂપે છે, મતલબ કે આલ્ડીહાઇડિક ગ્રુપ અને કેટોનિક ગ્રુપ મુક્ત છે. અહીંયા તો એ સાંકળમાં આવી ગયેલા હોવાથી નોન રિડ્યુસિંગ શર્કરા થશે. મિત્રો મેં તમને વિથ રીઝન કીધું કે આ કેવી શર્કરા થશે? નોન રિડ્યુસિંગ શર્કરા થશે. ભૂલાય નહીં મિત્રો, આનું એક્ઝેક્ટ બંધારણ આ જ છે. ટેક્સ્ટ બુકમાં મને કંઈક પ્રોબ્લેમ લાગે છે, ગ્લાયકોસિડિક સાંકળામાં આ ટાઈપની હોય. ક્લિયર? C1O C2 આ પણ બહુ પૂછાય કે સુક્રોઝમાં કઈ હોય? તો ગ્લુકોઝનો C1 કાર્બન અને ફ્રુક્ટોઝનો C2 કાર્બન, વચ્ચે એક ઓક્સિજન કોમન હોય એટલે C1O C2 ગ્લાયકોસિડિક સાંકળ હશે આમાં. મિત્રો નોન રિડ્યુસિંગ શર્કરા છે કારણ કે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલો છે. નોન રિડ્યુસિંગ હોવાથી ફેલિંગનું રિડક્શન નહીં કરી શકે કે ફિનાઇલ હાઇડ્રોજન સાથે ફિનાઇલ હાઇડ્રોજન નહીં બનાવી શકે. ફેલિંગનું રિડક્શન નહીં કરી શકે કે ફિનાઇલ હાઇડ્રોજનમાંથી ફિનાઇલ હાઇડ્રોજન બનાવી શકશે નહીં. તો આ થોડીક બંધારણની ચર્ચા કરી. આગળ વધીએ. હજી એક વાત થોડીક આપણે લખીએ. અન્ય શર્કરાઓની ગળપણની સરખામણી માટે સુક્રોઝનો માનાંક તરીકે ઉપયોગ કરવામાં આવે. મતલબ એવો થયો કે તમારે બીજા કોઈ પદાર્થની ગળપણની માહિતી જોતી હોય કે ભાઈ આ પદાર્થ કેટલો ગળ્યો, આ પદાર્થ કેટલો ગળ્યો, આ કેટલો ગળ્યો, તો એનો આધાર સુક્રોઝને લઈને કરવામાં આવે. સુક્રોઝનો ગળપણ આંક હોય એના આધારે બીજા પદાર્થનો ગળપણ આંક નક્કી થાય. મિત્રો રેડી? તો સુક્રોઝનો ગળપણ આંક 100 ગણવામાં આવે. આ વાત યાદ રાખજો. સુક્રોઝ છે એનો ગળપણાંક 100 ગણવામાં આવે. મતલબ એવો છે કે સુક્રોઝ જે ગળ્યું છે એ આંકને 100 કહેવાય. એની સાપેક્ષમાં બીજાના ગળપણાંક નક્કી થાય. એ મુજબ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ ના ગળપણાંક આ મુજબ છે. ગ્લુકોઝનો 74 છે, મતલબ કે સુક્રોઝ કરતા ઓછું ગળ્યું છે. ફ્રુક્ટોઝ 173 છે, મતલબ કે સુક્રોઝ કરતા વધારે ગળ્યું છે. અને લેક્ટોઝ 100, બહુ એટલું બધું ગળ્યું નથી.
વધારેમાં વધારે ગળ્યો પદાર્થ ફ્રુક્ટોઝ થાય, કારણ કે એનો ગળપણાંક 173 છે, સુક્રોઝનો 100 છે, ગ્લુકોઝ 74, લેક્ટોઝ 16, 16 આ એક યાદ રાખજો. બીજી એક વાત કહું કે સુક્રોઝને 483 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી પાણી દૂર થતા સુક્રોઝને જ્યારે 483 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી પાણી દૂર થતા ભૂખરો કથાય અસ્ફટિકમય પદાર્થ બને જેને કેરેમલ કહેવાય. અસ્ફટિકમય પદાર્થ બને જેને કેરેમલ કહેવાય. અને આ કેરેમલ મીઠાઈ અને આઈસ્ક્રીમની બનાવટમાં રંગક તરીકે ઉપયોગી છે. કેરેમલ મીઠાઈ અને આઈસ્ક્રીમની બનાવટમાં રંગક તરીકે ઉપયોગી છે. તો સુક્રોઝની અંદર મિત્રો આટલું હતું. મ્યુટા રોટેશન નથી આપતું સુક્રોઝ. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું બનેલું છે. નોન રિડ્યુસિંગ શર્કરા છે. એ ઇન્વર્ટ સુગર તરીકે શા માટે ઓળખાય? કારણ કે સુક્રોઝનું દ્રાવણ દક્ષિણ ભ્રમણીય છે, જ્યારે જળ વિભાજનના અંતે મળતું દ્રાવણ પરિણામી વામ ભ્રમણીય છે. કારણ એમાંથી મળતો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું વિશિષ્ટ રોટેશન છે, પરિભ્રમણ છે. બરાબર. તો આટલી વાત આપણે કરી. હવે થોડાક આગળ વધીએ, બીજી શર્કરા વિશે વિચારીએ. બીજા ડાયસેકેરાઇડ અણુ માટે વિચારીએ. તો બીજા ડાયસેકેરાઇડ અણુનું નામ છે મિત્રો માલ્ટોઝ. માલ્ટોઝ જે માલ્ટ શર્કરા અથવા તો માલ્ટ સુગર તરીકે પણ ઓળખાય છે. માલ્ટ શર્કરા અથવા તો માલ્ટ સુગર તરીકે પણ ઓળખાય છે. બરાબર. હવે આપણને કોઈ પૂછે કે શેમાંથી મળી આવે ને વગેરે વગેરે વગેરે, તો સામાન્ય માહિતી આપું. જવમાં માલ્ટ નામનો પદાર્થ હોય છે જેનો મુખ્ય ઘટક માલ્ટોઝ છે. જવમાં માલ્ટ નામનો પદાર્થ હોય છે જેનો મુખ્ય ઘટક માલ્ટોઝ છે. જવ એટલે ઘઉંનું જે આપણે ઓલું લઈએ પૂતળું એમાંથી કાઢીએ જવ. જવમાં માલ્ટ નામનો પદાર્થ છે જેનો મુખ્ય ઘટક માલ્ટોઝ છે. તેથી માલ્ટોઝને માલ્ટ શર્કરા તરીકે ઓળખાય. તેથી માલ્ટોઝને માલ્ટ શર્કરા તરીકે પણ ઓળખાય. બસ આ રીઝન. માલ્ટમાંથી મળે એટલે ઓલો શેરડીમાંથી મળતો હતો એટલે કેન સુગર. બરાબર. સ્ટાર્ચ વાળા પદાર્થમાંથી આલ્કોહોલ બને તે પહેલા માલ્ટોઝ બનતો હોય છે. સ્ટાર્ચ વાળા પદાર્થમાંથી આલ્કોહોલ બને તે પહેલા માલ્ટોઝ બનતો હોય છે. યાદ રાખવાનું. કોઈ સ્ટાર્ચ વાળો પદાર્થ હોય એમાંથી તમે આલ્કોહોલ બનાવવા માંગો તો પહેલા એમાંથી શું બનતું હોય? માલ્ટોઝ બનતું હોય મિત્રો. રેડી? માલ્ટોઝ રંગવિહીન અને સોયાકાર સ્ફટિકમય પદાર્થ છે. માલ્ટોઝ રંગવિહીન અને સોયાકાર સ્ફટિકમય પદાર્થ છે. રંગવિહીન છે, સોયાકાર છે અને સ્ફટિકમય. સોયાકાર સ્ફટિક ધરાવે છે. તે પાણીમાં અતિ દ્રાવ્ય છે. આ બધી એની લાક્ષણિકતાઓ છે. તે પાણીમાં અતિ દ્રાવ્ય છે, સરળતાથી દ્રાવ્ય, ખૂબ જ દ્રાવ્ય છે.
બરાબર. જ્યારે આલ્કોહોલમાં અદ્રાવ્ય છે, યાદ રાખજો. આલ્કોહોલમાં અદ્રાવ્ય છે. આ કદાચ તમે જાણતા જશો, ન જાણતા હો તો લખી લેજો. બાયોલોજી વાળાને ખબર હશે, એ ગ્રુપ વાળા માટે કામનું છે. બરાબર. માલ્ટોઝ દક્ષિણ ભ્રમણીય છે. માલ્ટોઝ દક્ષિણ ભ્રમણીય છે, મતલબ કે પોઝિટિવ ડેવિએશન આપે છે જમણી બાજુ. બરાબર. અને તેનું મંદ એસિડ અથવા માલ્ટેઝ ઉત્સેચક વડે જળ વિભાજન કરતા એ આપણને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના 2 અણુ આપશે. જો મારી આગળ માલ્ટેઝ હોય C12H22O11, એનું જળ વિભાજન કરીએ આપણે કોની હાજરીમાં, તો કે મંદ એસિડની હાજરીમાં. કોઈ પણ મંદ એસિડ લ્યો HCl અથવા તો માલ્ટેઝ ઉત્સેચક લ્યો, માલ્ટેઝ ઉત્સેચક. તો એનું જળ વિભાજન થઈ અને તમને ગ્લુકોઝના 2 અણુઓ મળશે, C6H12O6 પ્લસ C6H12O6. આ પણ ગ્લુકોઝ હશે, આ પણ ગ્લુકોઝ હશે, અને 2 ગ્લુકોઝ હશે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. 2 અણુઓ ગ્લુકોઝના મળશે, 2 અણુ ગ્લુકોઝના મળશે. ક્લિયર? તો એ જવમાંથી મળે છે. પછી સ્ટાર્ચ પદાર્થનું તમે આલ્કોહોલમાં પરિવર્તન કરવા માંગો તો પેલા માલ્ટોઝ બની જાય. એ રંગવિહીન છે, સોયાકાર સ્ફટિકમય ઘન પદાર્થ છે, પાણીમાં અતિદ્રાવ્ય છે, આલ્કોહોલમાં અદ્રાવ્ય છે, એ દક્ષિણ ભ્રમણીય છે. અને આમાં તો કાંઈ પ્રશ્ન જ નથી, કારણ કે 2 દક્ષિણ ભ્રમણી, એટલે આમાં ઇન્વર્ઝનનો કોઈ પ્રોબ્લેમ જ નથી. કારણ કે આ એ દક્ષિણ ભ્રમણીને પરિણામે જે ગ્લુકોઝ ઉત્પન્ન થાય એ ગ્લુકોઝ એ 2 દક્ષિણ ભ્રમણીય જ છે. એમાં તો એક ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હતું એટલે ઇન્વર્ટ થતું હતું. આમાં કોઈ ઇન્વર્ટનો પ્રોબ્લેમ છે નહીં. હવે આપણે થોડાક બંધારણ વિશે ચર્ચા કરીએ કે એનું બંધારણ કેવું હતું. પ્રાયોગિક રીતે જેનું બંધારણ મળ્યું એ કંઈક આવું હતું. પ્રાયોગિક પરિણામોને આધારે નક્કી થયેલું બંધારણ હતું એ કંઈક આવું હતું મિત્રો. પેલા હું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ દોરીશ, તમે જાણો જ છો. રેડી? કાલે જ કીધું કે આલ્ફા હોય તો H ઉપર હોય, OH નીચે હોય. કાર્બન નંબર 1, 2, 3, 4, 5 અને 6 CH2OH. હિયર H, એ તો આપણને ખબર જ છે, આપણે લખી નાખ્યું. પછી મેં અહીંયા પણ કીધું હતું HOH, આ ગોખવાનું હતું. OH. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે. બીજો અણુ પણ હું સેમ દોરીશ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. બીજો અણુ પણ હું સેમ દોરીશ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. ઓક્સિજન અહીંયા CH2OH, અહીંયા H, અહીંયા H, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, સોરી HOH, બીકોઝ આ પણ આલ્ફા જ છે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે મિત્રો, એ રિડ્યુસિંગ શર્કરા છે, કારણ કે એના 2 OH ફ્રી છે. જુઓ, કાર્બન નંબર 1 ઉપર જે આલ્ડીહાઇડ હતો એનો OH થયો એ ફ્રી છે, આ પણ ફ્રી છે. હવે આપણે વિચારીએ કે જેની ગ્લાયકોસિડિક સાંકળ બને તો શું થાય. તો અહીંયાથી OH, અહીંયાથી H નીકળે અને ઓક્સિજન બંનેની વચ્ચે કોમન થઈ જાય. અહીંયા ગ્લાયકોસિડિક સાંકળ આવી બને.
અહીંયા ગ્લાયકોસિડિક સાકર બનશે, આવી હશે. જે તમે જોઈ શકો છો. એટલે કે માલ્ટોઝમાં 2 મોનોસેકેરાઇડ એકમો C1OC4 કારણ કે ચોથા નંબરનો કાર્બન છે 1 2 3 4 5 6 C1OC4 સાકરથી જોડાયેલા હોય, ગ્લાયકોસિડિક સાકર કયો કે સાકર કયો. જોજો C1OC4 ગ્લાયકોસિડિક સાકરથી જોડાયેલા હોય, બરાબર. યસ. અને આની અંદર મિત્રો હવે જો સાકર બનશે તો આ જે કાર્બન છે એ એનોમેરિક કાર્બન હશે, એ એનોમેરિક કાર્બન છે. મતલબ એવો થયો કે અહીંયા H અને OH નું સ્થાન નક્કી નથી. હવે આ એનોમેરિક કાર્બન છે, અહીંયા H અને OH કેવી રીતના જોડાયેલું સ્થાન નક્કી નથી. મતલબ કે 2 રીતના જોડાઈ શકે, કાં તો HOH ઉપર હોય કાં તો OH ઉપર હોય, આવી રીતના 2 હોઈ શકે. કારણ કે કાર્બન હવે એનોમેરિક છે મિત્રો, આ ડીપમાં છે. તો એના કારણે તમને 2 પ્રકારના માલ્ટોઝના બંધારણ મળશે. પેલું જે બંધારણ હું અત્યારે અહીંયા દોરાવવા માંગુ, આ તો ખબર પડી ગઈ ને, C1OC4 ગ્લાયકોસિડિક સાકર C1OC4 એ આ પ્રકારનું છે, આલ્ફા પ્લસ માલ્ટોઝ, કે જે કોના કોમ્બિનેશનથી બન્યું છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, આમાં હું ડી કેવું કઈ નહીં લખું, પ્લસ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આ એનોમેરિક થઈ જાય મિત્રો, બોડીમાં હે. એ કાર્બન એનોમેરિક કાર્બન છે, જેથી કરીને હું આવું કહીશ કે ખરેખર ગ્લાયકોસિડિક સાકર આવી રીતના જોડાયેલી છે. આલ્ફા એટલે H, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, અહીંયા H, અહીંયા CH2OH અને અહીંયા H. 1 2 3 4 5 6. સેકન્ડ પણ સેમ. અહીંયા હું OH સોરી H ઉપર રાખીશ કારણ કે 2 આલ્ફા છે. અહીંયા ચોક્કસ સ્થાન નથી એટલે મારે આ પ્રશ્ન આવ્યો. હવે ગ્લાયકોસિડિક સાકર થઈ ગઈ. આ જે ગ્લુકોઝ સોરી માલ્ટોઝ બન્યું એને આલ્ફા પ્લસ માલ્ટોઝ કહેવાય. આલ્ફા એટલા માટે કે એની અંદર માલ્ટોઝ એટલા માટે કે એની અંદર અહીં H ઉપર છે. આલ્ફા પ્લસ માલ્ટોઝ. બીજું બંધારણ હું દોરાવું, આ યાદ રાખજો મિત્રો. એમાં શું હશે તો કે બીટા પ્લસ માલ્ટોઝ હશે. આ દોરાઈ ગયું હોય તો યાદ રાખજો, અહીંયા બીટા હું કરી નાખું. બીટા પ્લસ માલ્ટોઝ હશે જે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝનું બનેલું હશે. બીટા આવી જશે. Only and only one change is there. Here beta, OH upside, H downside, remaining all same. Because એનું સ્થાન નક્કી નથી. અને બીટા કહેવાય. તો માલ્ટોઝના પણ 2 એનોમર છે, આલ્ફા માલ્ટોઝ અને બીટા માલ્ટોઝ છે. તો 2 પ્લસ જ આલ્ફા માલ્ટોઝ અને બીટા માલ્ટોઝ, કે જેમાં C1 કાર્બન જે આ સાઈડનો છે એ C1 કાર્બન એનોમેરિક છે. આ એનોમેરિક કાર્બન છે એટલે H ઉપર પણ હોઈ શકે, H નીચે પણ હોઈ શકે. જે તમને ટેક્સ્ટ બુકની અંદર ક્યાંય નથી બતાવ્યું પણ આ મેઇન છે. યસ, માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આનો OH ગ્રુપ બ્લોક થયું, પછી આલ્ફા હોય કે બીટા હોય, આનું OH તો બ્લોક નથી થયું. એક OH ગ્રુપ તો હજી ફ્રી જ છે, મતલબ કે રિડ્યુસિંગ શર્કરા છે. જો બે બ્લોક થઈ જતા હોય, સુક્રોઝમાં તો 2 બ્લોક થઈ ગયા હતા. 2 અણુમાં જે OH હતા આલ્ડીહાઇડ અને કીટોનમાંથી પરિવર્તન પામેલા 2 બ્લોક થઈ ગયા હતા, એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન. અહીંયા આલ્ડીહાઇડ અને કીટોનના જે અણુ છે એ તો ફ્રી છે હજી.
સોરી એકમાં ફ્રી છે, એકમાં જોડાઈ ગયું, પણ એકમાં ફ્રી હોય તો એ રિડક્શન કરી શકે, મતલબ કે રિડ્યુસિંગ શર્કરા છે મિત્રો, યાદ રાખજો. માલ્ટોઝ છે એ કેવી છે? રિડ્યુસિંગ શર્કરા, કારણ કે એના બંધારણની અંદર એક OH ફ્રી રહી ગયો, બરાબર. પછી આલ્ફા હોય કે બીટા, બીટા હોય તો OH ઉપર હોય, આલ્ફા હોય તો નીચે હોય, પણ ફ્રી હોય ફાઇનલ. એક ભલે બંધાઈ ગયું, એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. એક પણ OH કે જે તમને આલ્ડિહાઇડ કે કેટોનિક ગ્રુપમાંથી પરિવર્તન થઈને મળ્યો, એ જો ફ્રી હોય તો રિડ્યુસિંગ શર્કરા થાય. જેથી કરી અને આ રિડ્યુસિંગ શર્કરા છે એ ફેહલિંગના દ્રાવણનું રિડક્શન કરશે, એ ફિનાઇલ હાઇડ્રોજન સાથે ફિનાઇલ હાઇડ્રોજન પણ આપશે, હાઇડ્રોઝોન પણ આપશે મિત્રો. માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે, કારણ કે આ મુક્ત અવસ્થામાં છે. તો આઈ થિંક કે આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે, બરાબર. અને માલ્ટોઝના એનોમર્સ પણ મળે છે, બરાબર. આ પણ યાદ રાખજો. કારણ આ છે કે માલ્ટોઝના જળ વિભાજનથી મળતા 2 ગ્લુકોઝ એકમો પૈકી એક ગ્લુકોઝ એકમનો એનોમેરિક કાર્બન ગ્લાયકોસિડિકમાં ભાગ લેતો નથી. આ એનોમેરિક કાર્બનનો વિન્યાસ આલ્ફા અથવા બીટા હોઈ શકે, એટલે એનોમર્સ આપે. હવે તમે આનું જળ વિભાજન કરો મિત્રો, તો તમને જે ગ્લુકોઝ મળે એમાંથી એક ગ્લુકોઝનો કાર્બન તો એનોમેરિક હતો, એ ભાગ જ નથી લેતો, મતલબ કે આ તો એનોમેરિક જ રહેવાનો હે. કોઈ આપણને એમ કે શા માટે એનોમેરિક છે, તો જવાબ દેવાનો કે એનોમેરિક હોવાનું કારણ જળ વિભાજનથી મળતા 2 ગ્લુકોઝના અણુ છે. આ એનોમેરિક શા માટે છે, તો કે જળ વિભાજનથી મળતા ગ્લુકોઝના 2 અણુ, એમાંથી એક અણુ ભલે ફિક્સ થઈ ગયો, અહીંયા નથી એનોમેરિક કાર્બન, પણ અહીંયા તો એનોમેરિક કાર્બન છે જ, જેથી કરીને આ એનોમર્સ આપશે એ ફાઇનલ છે. આઈ થિંક ઇટ વિલ બી ક્લિયર ધેટ. રેડી, આગળ વધીએ. અને ત્રીજી શર્કરા ડાયસેકેરાઇડ વિશે આપણે થોડીક વાત કરીએ. તો એ ત્રીજી શર્કરા કે ડાયસેકેરાઇડ્સ એટલે લેક્ટોઝ. સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. લેક્ટોઝ છે મિત્રો, એને મિલ્ક સુગર અથવા તો દૂધ શર્કરા પણ કહેવાય. મિલ્ક સુગર અથવા દૂધ શર્કરા પણ કહેવાય. આપણે સ્ટડી કરીએ. પ્રાણીઓના દૂધમાં લેક્ટોઝ હોય, તેથી તેને દૂધ શર્કરા પણ કહેવાય. પ્રાણીઓના દૂધમાં લેક્ટોઝ હોય, તેથી તેને દૂધ શર્કરા પણ કહે છે. આટલા માટે કે પ્રાણીઓના દૂધમાં લેક્ટોઝ હોય છે એટલે દૂધ શર્કરા કહેવાય. વનસ્પતિમાં શર્કરા હોતી નથી, ખાસ યાદ રાખજો. વનસ્પતિમાં ન હોય લેક્ટોઝ, બરાબર. દૂધમાંથી કેસીન જુદું પાડ્યા બાદ તેમાંથી ચરબી કાઢી લેવામાં આવે છે. હું સમજાવું. દૂધમાંથી કેસીન જુદું પાડ્યા બાદ કેસીન જે હોય એને છૂટું પાડ્યા બાદ તેમાંથી ચરબી કાઢી લેવામાં આવે છે. બાકી રહેલા ચરબી કાઢી લીધા બાદ જે કેસીનની, ત્યારબાદ બાકી રહેલા દૂધ કે જેમાં લેક્ટોઝ હોય છે, જેમાં શું હોય છે? લેક્ટોઝ હોય છે. બાકી રહેલા દૂધમાં તેને હવા રહિત પાત્રમાં સાંદ્ર બનાવી લેક્ટોઝ શર્કરા મેળવી શકાય છે. મતલબ એવું છે કે લેક્ટોઝ કેમ બને? દૂધમાંથી પહેલા કેસીન દૂર કરી દેવાનું, જુદું પાડી દેવાનું, પછી જે બાકી રહે એમાં લેક્ટોઝ હોય. હવે લેક્ટોઝને શું કરવાનું? તો કે હવા રહિત પાત્રમાં સાંદ્ર બનાવવાનું, એકત્રિત કરવાનું, એટલે લેક્ટોઝ શર્કરા મેળવી શકાય. રેડી? લેક્ટોઝ પાણીમાં દ્રાવ્ય પણ આલ્કોહોલમાં અદ્રાવ્ય છે. લેક્ટોઝ પાણીમાં દ્રાવ્ય પણ
આલ્કોહોલમાં અદ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે પણ આલ્કોહોલની અંદર અદ્રાવ્ય છે. રાઈટ મિત્રો, તે દક્ષિણ ભ્રમણીય છે અને મ્યુટા રોટેશન દર્શાવે છે. પોઝિટિવ છે અને મ્યુટા રોટેશન દર્શાવે છે. ઓલું નહોતું દર્શાવતું, પેલું દર્શાવતું હતું, પછી નહીં, પછી આ. બરાબર, સોરી, પેલું નહોતું દર્શાવતું, આ એ નહીં, આ એક મ્યુટા રોટેશન દર્શાવશે. દક્ષિણ ભ્રમણીય છે અને મ્યુટા રોટેશન દર્શાવશે. આ એક યાદ રાખજો. તેનું મંદ અથવા ઇમલ્સિન ઉત્સેચક વડે જળ વિભાજન કરતા એક એક અણુ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ નો મળે. C12H22O11. સપોઝ કે આ લેક્ટોઝ છે, આપણે જળ વિભાજન કરીએ કોના દ્વારા, તો કે મંદ એસિડ અથવા એક ઉત્સેચક છે જેનું નામ છે ઇમલ્સિન. બરાબર, ઉત્સેચક. એના દ્વારા તમે જળ વિભાજન કરો તો તમને બે અણુ મળે, ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ, બે એક એકમાં જ મળે. C6H12O6 પ્લસ C6H12O6, ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ, બે અલગ અલગ. ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ, અહીંયા આલ્ફા ડી પ્લસ ગેલેક્ટોઝ હશે અને બીટા ડી, સોરી, સાંકળમાં જે જોડાય છે બંધારણ એમાં બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ હશે અને ફ્રુક્ટોઝ ગ્લુકોઝની અંદર તો કોઈ પણ હોઈ શકશે ડી પ્લસ. એનું રીઝન હમણાં આપું કારણ કે એનું મેરિક હશે, ફિક્સ બીટા હશે. ઓલામાં આલ્ફા પણ હોઈ શકે, બીટા પણ હોઈ શકે. રેડી મિત્રો, તો પ્રાણીના દૂધમાંથી મળે છે, વનસ્પતિમાં નથી હોતી. કેસીન દૂર કર્યા પછી જે લેક્ટોઝ મળે એને સાંકેન્દ્રિત કરતા હવારિત પાત્રમાં મળી શકાય. પાણીમાં દ્રાવ્ય, આલ્કોહોલમાં અદ્રાવ્ય, મ્યુટા રોટેશન દર્શાવે, દક્ષિણ ભ્રમણીય છે, એનું જળ વિભાજન મંદ એસિડ અથવા ઇમલ્સિન ઉત્સેચકથી કરી શકાય. બે અણુઓનું ઇક્વિમોલર મિક્સચર આપે 1:1 પ્રોપોર્શનમાં. એક ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ. ગેલેક્ટોઝ બીટા ડી પ્લસ હશે એ ફાઇનલ, ઓલો આલ્ફા હોય ને બીટા હોય. આ આલ્ફા પણ હશે અને બીટા પણ હશે કારણ કે એનો મેરિક કાર્બન આપે. આપણે આગળ સમજીએ. રેડી? તો મિત્રો, પ્રાયોગિક પરિણામોના આધારે જે નક્કી થયેલું બંધારણ છે એ આપણે દોરશું, પણ એની પહેલા હું તમને ગેલેક્ટોઝનું બંધારણ શીખવાડું. ગેલેક્ટોઝનું બંધારણ એમાં આવું યાદ રાખવાનું, અહીંયા આલ્ફા હોય તો H ઉપર આવે, અહીંયા એક યાદ રાખવાનું, અહીંયા H ઉપર હોય, પછી OH, પછી અહીંયા OH થોડુંક ડિફરન્ટ છે, અહીંયા H અને અહીંયા CH2OH, અહીંયા આવશે H, અહીંયા આવશે H, અહીંયા આવશે OH. થોડુંક ડિફરન્ટ છે, બીજા બંધારણોથી આ થોડુંક ડિફરન્ટ છે, આવી રીતના યાદ રાખવાનું. HOH ઉપરના જે અણુ છે HOH. આ તો આલ્ફા હોય તો H ઉપર હોય, બીટા હોય તો ઓલો હોય. આ આલ્ફા ડી પ્લસ ગેલેક્ટોઝ છે, આલ્ફા ડી પ્લસ ગેલેક્ટોઝ છે. રેડી મિત્રો? યાદ રહી ગયું? HOH, HOH, OHH, OHH, CH2OH. કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, કાર્બન નંબર 5, કાર્બન નંબર 6. સેમ વસ્તુ આવે, બીટા માટે ખાલી OH ઉપર આવી જાય. OH, H, HOH, here OH, H, here also OH, H, H and CH2OH. Carbon number 1, carbon number 2, carbon number 3, carbon number 4, carbon number 5, carbon number 6. A beta D plus galactose છે.
ગેલેક્ટોઝ, બે ગેલેક્ટોઝ જ છે, ઓલું આલ્ફા આ બીટા, કારણ કે હું તમને લખાવી દઉં એટલે તમને ખબર પડે કે ભાઈ એ બેના બંધારણ કેવા હશે. હવે હું લેક્ટોઝનું બંધારણ લખું, પ્લસ લેક્ટોઝ પણ કહી શકાય એને. તો પેલો અણુ હશે ગેલેક્ટોઝનો, આપણે વાત થઈ હતી કયો હોય તો કે બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ, એટલે આ બીટા એટલે OH, H H OH OH H OH H H CH2OH. મિત્રો એને 5-10 વખત લખશો એટલે એમાં કાંઈ નથી, સરળ અને આસાન ચેપ્ટર છે. OH તરત યાદ રહી જાય, લખવું પડશે 5 વખત લખશો એટલે આમાં કાંઈ નથી મિત્રો, સરળતાથી યાદ રહી જાય એવું આસાન ચેપ્ટર છે. રેડી, સ્કોરિંગ ચેપ્ટર છે. અને ગ્લુકોઝમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પણ દોરો, ખાલી ગ્લુકોઝ દોરવાનો છે કારણ કે એનો કાર્બન એનોમેરિક હશે આ, એટલે અત્યારે હું કાંઈ નહીં દોરું, અહીંયા HOH લખીશ, પછી લખીશ કે આ એનોમેરિક કાર્બન છે, મતલબ કે H અને OH નું સ્થાન નક્કી નથી. ફ્રી છે એટલે એનોમેર્સ આપશે. બાકી ગ્લુકોઝનું બંધારણ તો તમે જાણો જ છો, HOH H HOH H, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH. I think you will be clear about that. CH2OH and H. કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, કાર્બન નંબર 5, કાર્બન નંબર 6. અહીંયાથી OH, અહીંયાથી OH, બેમાંથી એક પાણીનો અણુ દૂર થશે ને ગ્લાયકોસિડિક સાંકળ બનશે. ગ્લાયકોસિડિક સાંકળ આવી હશે, આ ઓક્સિજન. અને જે ગ્લાયકોસિડિક સાંકળ બને કયા કયા કાર્બન વચ્ચે તો કે C1 અને C4. હું લખીશ કે ભાઈ લેક્ટોઝમાં બે મોનોમરના અણુઓ C1OC4 સાંકળથી જોડાયેલા છે. C1OC4 સાંકળ, કારણ કે આનો પહેલો કાર્બન, આનો ચોથો કાર્બન. હવે કોઈ આપણને એમ પૂછે, પછીની વાત છે, હવે આને આપણને કોઈ એમ પૂછે કે એનોમર્સ ધરાવે, તો જવાબ આવે હા. આ લખાઈ ગયું સાંકળ કઈ તો કે C1OC4. હવે હું નીચે આવું સેન્ટેન્સ લખીશ, તમે પણ લખશો આવું કે લેક્ટોઝ એનોમર્સ ધરાવે છે. કારણોની જેમ જળ વિભાજનના કારણે મળતો ગ્લુકોઝ એનોમેરિક કાર્બન ધરાવે કે જે એનોમેરિક કાર્બન ફ્રી છે. તો જે પહેલું હશે કયું હશે તો કે પહેલું હશે આ હશે આલ્ફા પ્લસ લેક્ટોઝ. એટલે કોનું કોનું બનેલું હશે તો કે એક તો ફાઇનલ બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ, પ્લસ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. કારણ કે આલ્ફાના કારણે તો એની નક્કી થશે. રેડી, એનું બંધારણ હશે એમાં કાંઈ નહીં હોય, એમાં ખાલી H ઉપર OH ડાઉન. આ કયું બંધારણ બન્યું? આલ્ફા પ્લસ લેક્ટોઝ. આલ્ફા પ્લસ લેક્ટોઝ દોરી નાખો, આલ્ફા પ્લસ લેક્ટોઝ. બીજું હશે એ કયું હશે? બીટા પ્લસ લેક્ટોઝ. એમાં ખાલી આટલો ફેર, અહીંયા બીટા આવી જાય, એ બીટા આવશે એટલે OH ઉપર આવી જાય, H નીચે આવી જાય, કમ્પ્લીટ. અહીંયા બીટા રાઈટ ડાઉન, OH H આવી રીતના ગ્લાયકોસિડિક સાંકળ એઝ ઇટ ઇઝ કમ્પ્લીટ. બહુ સરળ અને આસાન છે. હવે કોઈ આપણને છેલ્લો પ્રશ્ન પૂછે કે આ રિડ્યુસિંગ શર્કરા છે કે નહીં, જવાબ એ જ આવે. આનું એનોમરનું કારણ આવડી ગયું ને, જળ વિભાજનથી જે ગ્લુકોઝ મળે છે એનો કાર્બન એનોમેરિક છે ને એનોમેરિક કાર્બન ફ્રી છે કે સાંકળમાં છે નહીં. જો એનોમેરિક કાર્બન ફસાઈ જતો હોય તો પછી એનોમર ન આપે. રેડી, અહીંયા આટલી વાત કમ્પ્લીટ. હવે જો આ રિડ્યુસિંગ છે કે નહીં તો હું લખીશ કે લેક્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે. લેક્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે.
કેમ ભાઈ? તો કે તમે આલ્ફા સ્વરૂપ લ્યો કે બીટા સ્વરૂપ લ્યો, આ ગ્લુકોઝનો OH તો ફ્રી જ રહે, ગેલેક્ટોઝનો બંધાયેલો છે ગ્લાયકોસિડિક સાંકળમાં, પણ ગ્લુકોઝનો જે OH છે કે જે આલ્ડિહાઇડિક સમૂહ વાળો છે, આલ્ડિહાઇડના સમૂહના પરિવર્તનથી મળ્યો છે, એ મુક્ત રહેતો હોવાથી એ ફેલિંગનું રિડક્શન કરી શકશે અને ફિનાઇલ હાઇડ્રોજનમાંથી ફિનાઇલ હાઇડ્રોજન બનાવી શકશે, જેથી કરી અને આલ્ફા સ્વરૂપ હોય કે બીટા સ્વરૂપ હોય, મતલબ કે આલ્ફા હોય કે બીટા લેક્ટોઝ હોય, એ રિડ્યુસિંગ સર કરાય, કારણ કે આ રિડ્યુસિંગ એ મતલબ કે ગ્રુપ જવાબદાર છે એ ફ્રી છે. તો આઈ થિંક 3 ડાયસેકેરાઇડ જે આપણા સિલેબસની અંદર હતા એ 3 ડાયસેકેરાઇડ આપણે ત્યાં પૂરા કરી દીધા. કયા 3 ડાયસેકેરાઇડ? કે એક સુક્રોઝ, પછી માલ્ટોઝ અને લેક્ટોઝ. ખૂબ સરળ અને આસાન છે મિત્રો, પ્રેક્ટિસ કરતા રહેજો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.